તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અને હા મિત્રો, આજે તો આપણું ગુડ મોર્નિંગ અમરેલીમાં થયું છે, કારણ કે આપણે અચાનક ચલાળાથી અમરેલી આવવાનું થયું. કારણ કે મિત્રો મારે થોડુંક બેંકનું ને ઘરનું પણ થોડુંક કામ હતું, એટલે કાલ સાંજે જ હું નીકળીને કાલે તમને મમ્મીની બધાને ન મળાવ્યા, કારણ કે મારે ઇમરજન્સી થોડુંક કામ આવી ગયું હતું બેંકનું, અને ઘરે પણ થોડુંક કામ હતું, એટલે હું નીકળી ગયો. ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, તો તમને ડેલી રૂટીન બતાવતા જઈએ કન્ટિન્યુ. તો ગુડ મોર્નિંગ બાબુ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બસ જો હવે આથાણાનું કામ પતાવીને આજે બાજરો દળવાનો છે, અડદની દાળ ને બાજરાના રોટલા. તો મજા આવી જશે આજે. હું તઈ ભાઈ ઈલા ફઈ કે આજે અડદની દાળ ખાવી. અડદની દાળ ને બાજરાના રોટલા ખવડાવી, તો એને મેં તો ઈ ખવડાવી દી દેશી ખાવાનું. જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે બાબુ દાળ ને રોટલા બનાવવાના. તો તમને મુંબઈ માં તો તમારે આવું ન મળે, અહીંયા ખવડાવી તમને. દેશી ખાવાની મજા આવે એટલે બાબુને કહી તમને દેશી ખવડાવો. હા તો ચાલો બાબુ, આપણે બાજરાનો લોટ દળવા જવાનો છે ને. હા જો તું નાસ્તા પાણી કરી અને આ જાર બાજરો દળવાના છે, એટલે ઉનાળો છે ને એટલે આપણને ગરમ કોઈ ન પડે. જાર ને બાજરો એમ કેમ બાબુ? જાર જાજી બાજરો થોડો, જાર જાજી ને બાજરો થોડોક મિક્સ કરીને દળાવવાનો એમ ને? એમ નહીં બાબુ, મેં તો બધે એમ સાંભળ્યું છે કે ખાલી બાજરો દળવાનો બાજરાના રોટલા માટે. પણ આ ઉનાળો છે ને, આપણે કોક દી ખાઈ ને એટલે લોટ આપણે પાછો રાખવો હોય, એટલે આપણે આ જાર બાજરો દળાવી ને એટલે સારું રહે. ઠીક, એવું છે એમ ને? સારો એ રહીને આમ આપણને ગરમ ન પડે, નકર ઉનાળાનો ગરમ પડે બાજરો. હા તો ચાલો આપણે હમણાં હું દળાઈ આવું. બીજું શું? હા, તો આ દળાઈ ને એટલે બનાવી નાખીએ. ફરી પાછા આવી ગયા છે કિચન માં ને. તો આજે તો બાબુ આપણે અડદની દાળ ને બાજરાના રોટલા બનાવવાના છે એમ ને? હા, જો આ દાળ ઉકળી છે ને, આ લસણ વાળી ચટણી નાખીશ ને તે પેલા એટલી દાળ કોરી કાઢીને પછી આ લસણ વાળી નાખી છે, ત્યાં ઈ ઉકળી જાય છે, આ ચટણી નાખી દીધી. હા, ચટણી ખંડાઈ જાય, આપણે લસણ પેલા ખાંડી નાખવાનું. હા, એમાં બાબુ આપણે કોરી ચટણી નાખી એટલે લસણ વાળી એમ ને? કારણ કે આ ઠાકોરજી નું કાઢવું હોય ને. હા, આપણે દાળ નો મસાલો શું શું કર્યો બાબુ? એમાં ટમેટું મરચું, ટમેટું ને મરચું, અને પછી આપણે હળદર ને ધાણા જીરું. હવે આ લસણ વાળી નાખવી છે. ઓકે, આપણે દાળ ને સારી રીતના ઉકળવા દેવાની, પછી નાખવાની એમ ને લસણ વાળી? નહીં, ઈ તો હારવાર જ નાખી દેવાની હોય, પણ મારે ઓલી કાઢવી છે ને લસણ વગરની, એટલે ઠીક, એવું એમ ને? હા. અને આપણે સાથે શું રોટલા કરવાના કે ભાખરી? હવે બાજરો દળાવા મૂકી આવ્યા છે, પણ કઈ દળાનો નહીં. તો આપણે ભાખરી કરી નાખીએ. એટલે આગળ હમણાં ભાખરી રોટલી, આ ભાખરી ને દાળ. હા, હમણાં ભાખરી ને દાળ. લસણ વાળી ચટણી ખંડાઈ ગઈ. હા, લસણ વાળી ચટણી મસ્ત ખંડાઈ ગઈ છે. હવે આ ઠાકોરજી હાટું કાઢી દીધી. હા, ઠાકોરજી. બાબુ આ દાળ આમ કરો તો હવે કેટલી આમ વ્હાઈટ છે નહીં? મસ્ત દાળ છે. હા, ઓ લીલી પીળી. હા, લીલી પીળી. હવે આમાં કોથમીર નાખી દઉં પેલા. હા, માથેથી કોથમીર એડ કરી દેવાની. ત્યાં બાબુ આપણે સારી રીતના દાળ થઈ ગઈ છે ને, હવે શું બાકી રહ્યું? બસ જો હવે એમાં કોથમીર વેરવીશ. હા, માથેથી કોથમીર વેરી દેવાની એમ ને? હમણાં બાબુ આપણે આ લસણ વાળી ચટણી નાખશું એટલે દાળ પીળામાંથી લાલ કલર ની થઈ. હા, લાલ કલર ની થઈ જાય. ઈ ટેસ્ટ આવે બહુ મસ્ત હો બાબુ. હવે થોડુંક પછી આમાં નાખી દેવાનું સિંગ તેલ. સિંગ તેલ એટલે આમ ટેસ્ટ સારો આવે છે. હવે હું તપેલી લઈ આવીને દાળ કાઢ લો. હા મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે ફૂલ મસાલે દાળ, ટમેટું ને કોથમીર વાળી દાળ મસ્ત થઈ ગઈ છે. ને અહીંયા આપણે હવે મિત્રો આમાં લસણ વાળી ચટણી બાબુ એડ કરી દે. બાબુ નહીં, લસણ વાળી ચટણી કેવી છે? આમ કેમ થઈ ગઈ બાબુ? આ ચોટી કેમ ગઈ? ચૂંદા જેવી? એમ ના, લોંદા જેવી જ કરી છે. હા, લોંદા જેવી જ કરી છે. હવે તેલ નાખવું છે અંદર. હવે બસ આ જો આ ઘડીક વાર ચાને ઉકેળવાની છે. ઘડીક વાર જ ઉકળવા દેવાની. હવે સિંગ તેલ માથેથી જ નાખવાનું ને બાબુ? બહુ સુગંધ આવે. હા, સુગંધ આવે. ઓલા દાદાને હું આમાં દાળ લઈને તો એમાં ચટણી નો લોંદો આવવો જોઈએ. હા, ચટણી નો લોંદો આવે ને એટલે આમ ઈ દાદા ખાય ને દાદાને બહુ મજા આવે એમ. એટલે આ થોડીક લોંદા જેવી રાખવાની, લસણ જાજુ નાખવાનું, ચટણી ઓછી નાખવાની. હા, એટલે આમ ચૂંદો રે ચટણી નો. તો ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો મિત્રો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને. આપણે ગુડ આફ્ટરનૂન માં આજે તો આપણે બહુ કહેવાય કે બા આપણને મેગી બનાવી દે છે. મિત્રો તમે જોઈ શકો છો. કેમ છો બા? મજા હો ભાઈ. અને બા આજે તો તમે તમારા દીકરાને મેગી બનાવો છો એમ ને? દીકરા માટે. હા,
તો આપણે અહીંયા મેગી બાયા બાફી નાખી છે. આ એ પછી આમાં નાખી દેવાનું ટમેટા ગળે ને પછી હા તો આપણે બા ગ્રેવીમાં આપણે શેની ગ્રેવી છે? ડુંગળી હા બટાટા અને આ ટમેટા 3 વસ્તુ જ. હા શું વાત છે. હા તો હવે આમાં આપણે આ ડુંગળી ને બટેકા બા ચડી ગયા છે. હા હવે નાખી દો. હવે ટમેટા એડ કરી દેવાના એમ ને? હા અને બા પછી આ મેગી ને એની અંદર નાખવાની ને? ના, આમાં નાખી દે તો હાલે, આમાં નાખી દે તો હાલે. હા એ વાત સાચી. તો ચાલો મિત્રો તમે બધા પણ મેગી ખાવા આવી જાઓ. બાની મસ્ત મજાની બા ડુંગળી ટમેટા અને બટેકા 3 વસ્તુની જ મેગી બનાવે તો પણ એક નંબર બનાવે છે. તમને હમણાં મેગી થઈ જાય પછી તમને દેખાડીએ. મિત્રો અહીંયા આપણે ટમેટા પણ એડ કરી દીધા છે ને હવે બા એમાં મેગી એડ કરી દેશે. બરોબર ને બા? મેગી એડ કરીને સારી રીતના હલાવી નાખવાની અને પછી આપણે હવે બા હવે આ મસાલો નાખી દેવાનો. હા મેગી નો મસાલો એડ કરી દેવાનો એમ ને? હા બહુ સરસ થાય. હા મસ્ત થાય એમ ને? આજે તો બા તમને કેમ એમ મેગી બનાવવાનું ઈચ્છા થઈ? મેં બાને આજે તો કીધું કે ગુડ આફ્ટરનૂન માં મને ભૂખ લાગી છે તો બા ચાલો તમે નાસ્તો બનાવી દો. તો બાકી કે મેગી બનાવી દો નહીં બા? હા તો મસાલો નાખો. હા મસાલો તો મસાલો એડ કરી દેવાનો આપણે પછી અને પછી સારી રીતના હલાવી નાખવાનું નહીં બા? બસ તો મિત્રો અહીંયા આપણી મસ્ત મજાની બાની મસાલેદાર મેગી રેડી થઈ ગઈ છે. તો ચાલો તમે બધા આવી જાઓ ખાવા. મિત્રો તમે ખાલી આમ જોઈને તમે કહીજો કે કેવી લાગે છે. મને તો આમ બહુ ખાવાનું મન થયું છે. તો ચાલો તમે બધા પણ આવી જાઓ. તો કેમ છો દાદા? બસ મજા છે ભાઈ. હાલે આવો દુકાને. હા દાદા દુકાને થી આવે છે. અને મિત્રો આપણે દુકાને થી દાદા ને લઈને આવ્યા તો બાબુ અહીંયા કેરી સુધારીને તૈયાર રાખી છે અથાણા માટે. મિત્રો કેરીનું ફળ તો તમે જોવો કેવડી મોટી કેરી છે. તો સાંજે બાબુ આપણે આને કટકા કરશે ને બધું કરશે તો તમને દેખાડશું. આની છાલ ફોલેલી છે મિત્રો. આ છાલ ફોલેલી છે આ કેરીની ફોલવાની છે છાલ. તો ચાલો મિત્રો આપણે કિચનમાં જઈએ. બાબુ શું રસોઈ બનાવે છે. અને અહીંયા આપણે આવી ગયા છીએ કિચનમાં ને બાબુ આજ સાંજે તો શું રસોઈ છે આપણે સાંજની? આજે જો ડુંગળી બટેટાનું શાક કર્યું દાદા હતું. હા ખીચડી કરી, ભાખરી, છાશ, અથાણા. હા દાદાને ડુંગળી બટેકાનું શાક બહુ ભાવે નહીં બાબુ? 2-3 દિવસથી કહેતા હતા કે ડુંગળી બટેટાનું કરો ને ડુંગળી બટેટાનું. તો મેં તો આજ લાઈવ કરી દો. હા આજે કરી દો કારણ કે આપણે કેરીનું ને એનું હોય એટલે નવરાઈ હોય નહીં. નવરાઈ આવે નહીં પણ મેં તો આજ દાદા હાટુ સ્પેશિયલ લાઈવ કરી નાખી. હા અને અહીંયા આપણી ખીચડી થઈ ગઈ છે. આમાં તેલ નાખ્યું લાગે બાબુ માથેથી? સિંગ તેલ. માથેથી સિંગ તેલ. ખીચડીમાં સિંગ તેલ જ ભાવે. હા ખીચડીમાં સિંગ તેલ ભાવે. સાચી વાત છે કારણ કે છે ને સિંગ તેલ હોય ને એટલે આમ ટેસ્ટ સારો આવે. હા આપણે આ ઓલા ઘાણીએથી ને સીધા ડબ્બા ભરાય. હા ઘાણીએથી ફ્રેશ આવે નહીં બાબુ? અને બીજું શાક ડુંગળી બટેટાનું ક્યાં આમાં થાય છે એમ ને? રસો આપણે ઘટ કરીએ છીએ બાબુ. ડુંગળી બટેટાનું શાક આમ મીઠું બહુ લાગે નહીં? હા સરસ લાગ્યો. હા અને પેલા બધા ડુંગળી બટેટાનું શાક જ ખાતા. ડુંગળી બટેટાનું શાક છે, ખારિયા છે, ગોળ ભાત છે. હા આ ડુંગળી બટેટાનું શાક ની રેસીપીમાં શું હોય બાબુ? એમાં તો ડુંગળી સુધારી અને વઘાર નાખવાની. ડુંગળી સુધારીને વઘાર આ નાખવાની. ડુંગળી બટેટા બે વઘારી પછી આ રેગ્યુલર આપણે હળદર મરચા મીઠાનો મસાલો કરીને એમાં એક ટમેટું નાખી. એવું એમ ને? તો ચાલો આપણે દાદાને પૂછીએ કે ડુંગળી બટેટાના શાક વિશે શું કેવું તમારું. તો દાદા કેમ છો? મજા છે ભાઈ. તો વાંધો નહીં ને આપણે અત્યારે તો બાબુ ને હું કિચનમાં ગયો તો બાબુ અત્યારે આપણે રસોઈમાં તો ડુંગળી બટેકાનું શાક ને ખીચડી ને એવું બધું બનાવે છે. હા તો બહુ મને ભાવ છે ભાઈ. તો હા તમારું બટાટાનું શાક તો ફેવરેટ છે મારું. ડુંગળી બટાકાનું શાક તમારું ફેવરેટ છે એમ ને? અરે ભાઈ બહુ ભાવે મને ડુંગળી બટાટાનું શાક તો. હા દાદા તમે પેલાના જમાનામાં બધા ડુંગળી બટાકાનું શાક ને એવું ખાતા ને? નકરે ડુંગળીના ખારિયા ખાતા. ડુંગળી ને ખારિયા ને ખીચડી. હા ડુંગળીના ખારિયા ને બટાટા તો ખીચડી. નહીં. ડુંગળીના પાડા હા એકલા મોટા મોટા રાખીને એવું શાક ખાતા. હા. આવી ઝીણી કચુંબર નહીં. એવું છે એમ? હા એવું ખાતા. હા બોલ. ડુંગળીનું શાક બહુ ખાતા હોય. આ બટાટાની અંદર નાખવાના. બટેટા ની ખાલી ડુંગળીનું? ખાલી ડુંગળીનું શાક ખાતા. ખાલી બહુ મજા આવે. એમ નહીં દાદા ખાલી ડુંગળીનું ખારિયા ઈ તો? ખારિયા ડુંગળીના ખારિયા. હા બાબુ આપણે જો ને ઘણી વાર મેં કીધું આ ખાલી ડુંગળીનું શાક કેવું હોય? ખારિયા. ખારિયા પેલા આપણે ખારિયા ને એવું બહુ ખાતા એમ ને દાદા? અરે બહુ ખાતા ભાઈ. ડુંગળી ને ખારિયા ને ખીચડી.
પાણા બાજરાના રોટલા પાણા ખાઈને લઈને વહી જવાનું બપોરે ટિફિન માં. બહુ મજા. અને ડુંગળી તો અમે અમારે જોઈએ જ ખાને ખાવા માટે. દાદા પણ ડુંગળી છે ને આપણને ફાયદાકારક છે, કારણ કે છે ને ડુંગળી ખાઈને લૂ નો લાગે, લૂ નો લાગે, તડકો નો લાગે, તડકો નો લાગે. ડુંગળી ને ગોળ ખાવો જરૂરી છે. હા, ડુંગળી ને ગોળ. દાદા ગોળ થી શું હાડકા મજબૂત થાય? ગોળ થી આપણને તાકાત થાય. આ તાકાત મળે. આપણે કોઈ દી તાકાત ઓછી થાય નહીં. ગોળ થી તાકાત આપડી ઓછી નો થાય. સાચી વાત છે. તો દાદા એવું છે ને, ચાલો દાદા અત્યારે આપણે બાબુ ડુંગળી બટાકાનું શાક, ખીચડી, રોટલી નહીં દાદા, ભાખરી છે, ભાખરી અને છાશ છે ઠંડી ઠંડી ને અથાણું બનાવેલું, મજા આવી જશે. તો ચાલો દાદા આપણે બેસી જઈએ જમવા. નહીં? હાલો જમી લઈએ. હાલો. હા ના ભાઈ, અથાણું તો બહુ ખાતા. અથાણું લુખું ખાતા, ગોળ કેરીનું ના ખાટે કેરીનું આથણું. મારા બા બનાવતા હશે ને દાદા? એ બનાવતા પેલાના વખત ના ભાઈ. આથણા એટલે લુખા આથણા ખાઈ જાય, કેરી ચેર. હા, એવું મારા બા બનાવતા. એવું આથણું બનતું. તો ભાભુ કરતા સરસ. હા, એનીથી સરસ આથણા. હા, ભાભુ પણ દાદા અત્યારે એક નંબર બનાવ્યો અથાણું. આપણે સીઝન છે ને, આપડા ઘર માટે બનાવ્યું ને દાદા, એક નંબર બનાવ્યું છે. હારું હારું. તો ચાલો આપણે આ કેરી તો દાદા અહીંયા તમે જોઈ ને, આ ફોલી રાખી છે કેરી સામે, અહીંયા ફોલવાની છાલું ઉતારીને કમ્પ્લીટ કરી છે. હા, છાલું ઉતારીને કમ્પ્લીટ કરી નાખી છે. એના કટકા કરીને ગોળ કેરીનું આથણું બનાવવાનું છે. હા, એના કટકા કરીને ગોળ કેરીનું બનાવવાનું એમ ને? હા, ચૂંદો ખમણી. હા, ચૂંદો અને એવું. તો અહીંયા આપણે ખોલી રાખ્યું છે. તો ચાલો આપણે જમી લઈએ. જમીને પછી આ બધું કામ કરીએ. હા, જમીને બધું કામ કરીએ. હાલો. તો મિત્રો આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. ડુંગળી બટેકાનું શાક, અથાણું, ભાખરી અને શાક આરે સ્પેશિયલ બાબુની ખીચડી સિંગતેલ વાળી અને ઠંડી ઠંડી છાશ. બાબુ અહીંયા આપણે બાર કેરી હતી એની આ કટકી કરી છે એમને? આવી કટકી કરીને પછી કટકીનું કરવાનું, ચૂંદો કરવાનો, ગોળ કેરી કરવાની. હા, અત્યારે તો આપણે આ કટકી કરી નાખી ને પછી આને હળદર મીઠામાં રાખી દેવાની એમ ને? સવારે ચાસણી કરીશ ને. સવારે ચાસણી કરવાની છે એમ ને? હા. તો ચાલો, હજી તો આપણે હજી ઘણી કરવાની, તો બાર પડી છે ઘણી બાકી છે એનું કરવાની છે ને. તો ચાલો આપણે સુધારવા મળવી. હા, બેસી જઈએ. ચાલો બધા મિત્રો, આપણે આપણા વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. આપણી ચેનલમાં નવો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો અને આપણા વિડીયોને વધુમાં વધુ શેર કરો. તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી.